નમસ્કાર, વિવાદમાં સંવાદનું મહાપ્લેટફોર્મ એટલે બિગ ડિબેટ. સ્વાગત છે આપનું બિગ ડિબેટમાં. હું છું આપની સાથે સંધ્યા. પરિવારની પીડા સમજો સરકાર, આ બસ એક જ વાક્ય કહેવાનું એટલા માટે મન થાય છે. કોંગ્રેસે તો મુદ્દો ઉઠાવ્યો છે, પરંતુ એ પરિવારની પીડા સમજવાનો સમય ક્યારે આવશે? કોરોનાથી મોત થયેલા અનેકો લોકો છે. સરકારી જે આંકડાઓ છે તેમાં વિરોધાભાસ છે, કોંગ્રેસનો આંકડો જે આવી રહ્યો છે તેમાં વિરોધાભાસ છે. અને જે અરજીઓ આવી છે કોંગ્રેસ પાસે, જે પરિવાર ન્યાય યાત્રા કાઢવામાં આવી હતી કોંગ્રેસ તરફથી, અને કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું કે અનેકો લોકોએ એમની અરજી આપી છે કે કોરોનાથી મોત થયું છે, અને છતાં પણ સર્ટિફિકેટમાં એવું નથી લખવામાં આવ્યું. હવે જ્યારે સર્ટિફિકેટમાં કોરોનાથી મોત નથી લખેલું તો પછી સહાય કેવી રીતે મળે? સહાય 50,000ની કરવામાં આવશે તો કેન્દ્ર તરફથી વાત આવી છે. રાજ્ય સરકાર આ 50,000 ચૂકવશે, નોર્મ્સ મુજબ ચૂકવશે, પરંતુ કોંગ્રેસની માંગ છે કે 4 લાખની સહાય કરવામાં આવે. વિધાનસભાનું 2 દિવસનું સત્ર અને બીજા દિવસે આ મામલે હંગામો પણ થયો હતો. ત્યારે આ જ મુદ્દે જોઈશું બિગ ડિબેટ, અને ત્યારે સાંભળો કે બીજેપી અને કોંગ્રેસ તરફથી આ મામલે શું કહેવામાં આવ્યું છે. ગુજરાતની જો ગણતરી કરવામાં આવે તો 3 લાખ કરતા વધારે લોકોના મોત આ સરકારની ગુનાહિત બેદરકારીને કારણે થયા છે. એટલે એટલું ચોક્કસ કહી શકાય કે આ મૃત્યુ કોઈ કોરોનાના કારણે એકલા નહીં, પણ આ મૃત્યુ સરકારની ગુનાહિત બેદરકારીને કારણે થયા છે. માત્ર ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં થયેલ મૃત્યુના આંકડા તારાંકિત પ્રશ્નમાં માંગવામાં આવ્યા છે. એ આંકડા જે રાજ્ય સરકારે કહ્યું છે 3800 બતાવ્યા છે એ છે. એ સિવાય ખાનગી હોસ્પિટલ, આઇસોલેશનમાં રહેલ દર્દીઓનો જે દર્દીઓ હતા એ આંકડાનો સમાવેશ એમાં થતો નહોતો. એ મળીને જે આપણી ડેડલાઇન હતી 30/6ની, એમાં 10,082, પણ એ છુપાવે છે, કોંગ્રેસ છુપાવે છે. તો બીજેપી કહી રહી છે કે કોંગ્રેસ આંકડા છુપાવી રહી છે. સવાલ એ છે કે સરકારે આંકડા જાહેર કરવાના હોય, અને સરકાર ખુદ કબૂલી રહી છે કે સરકારના આંકડા 3800 છે, એટલે કોરોનાથી જે મોત થયા છે તે 3800 લોકોના મોત થયા છે. જ્યારે કે આરોગ્ય ખાતું છે તેના તરફથી જે આંકડો છે તે 10,000 ને ઉપર જે આંકડો જઈ રહ્યો છે 10,081 લોકોના મોત થયા છે. જ્યારે કે કોંગ્રેસ કહી રહી છે કે 3 લાખ લોકોના મોત થયા છે કોરોનાથી. હવે સવાલ ફરી એ જ આવી રહ્યો છે, જ્યારે સર્ટિફિકેટમાં નથી લખેલું કે કોરોનાથી મોત થયું છે તો પછી વળતર કઈ રીતે મળશે? આ મુદ્દે આપણે ચર્ચા કરીશું. બીજેપી તરફથી આપણી સાથે શ્રદ્ધાબેન જોડાયા છે, શ્રદ્ધા રાજપૂત આપણી સાથે જોડાયા છે, અને રાજકીય વિશેષજ્ઞ સુરતથી આપણી સાથે નરેશભાઈ વરિયા જોડાયા છે. નરેશભાઈ, આપનું પણ સ્વાગત છે. શ્રદ્ધાબેન, આપનું પણ સ્વાગત છે. શ્રદ્ધાબેન, હવે તમે જ કહો કે આંકડો કયો સાચો છે, કારણ કે જીતુભાઈને ખુદ સાંભળ્યા છે તમને. સંધ્યાબેન, મને બિલકુલ 1-2 મિનિટ સુધી ઇન્ટરપ્ટ નહીં કરવામાં તો હું બિલકુલ તથ્યો મૂકી દઉં છું. આંકડો 10,082 લોકો જે છે એ કોરોનાથી મૃત્યુ પામ્યા છે, બરોબર છે. જે લોકોને 50,000 રૂપિયાની સહાય આપવાનું થાય છે. કોઈએ પણ પોતાનું સ્વજન ગુમાવ્યું છે, એની ખાનાપૂર્તિ કોઈ પણ સરકાર ગમે તે કરે ન કરી શકે, કારણ કે એણે પોતાનું સ્વજન ગુમાવ્યું છે, એનું સ્થાન કોઈ નહીં લઈ શકે. હવે એનાથી એક કદમ આગળ વધીએ કે આ 10,082 લોકો જે નોંધાયા છે ચોપડે, એ એઝ પર કેન્દ્ર સરકારની ગાઈડલાઇનથી તમામ રાજ્ય સરકારે નોંધ્યા છે. એમાં પણ અત્યારે કેન્દ્ર સરકારની જે આગામી ગાઈડલાઇન આવી છે કે કોરોના એને અન્ય કોઈ બીમારી હોય, એના લીધે કોમોર્બિડ કન્ડિશન હોય, પરંતુ કોરોનાનું ઇન્ફેક્શન લાગ્યું હોય અને મૃત્યુ થયું હોય તો એમની બી નોંધણી કરવાની છે. બીજું કે ડોક્ટરે જોયું હોય અને એનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો, RT-PCR કે રેપિડ, પણ ડોક્ટરને એવું લાગે કે ક્લિનિકલી મને કોરોના લાગે છે અને એણે ક્વેરી મૂકી હોય અને ડેથ થયું હોય તો એને પણ આપણે આમાં જોડવાના છે. ત્રીજી વસ્તુ, COVID-19 પોઝિટિવ આયાની સારવાર લઈને એ વ્યક્તિ ડિસ્ચાર્જ થઈને ઘરે ગયો છે, પરંતુ પોસ્ટ કોવિડ સમસ્યાના લીધે 30 દિવસની અંદર કોઈ કોમ્પ્લિકેશનના કારણે મૃત્યુ થયું હોય તો એની પણ આની અંદર હવે નોંધણી કરવામાં આવશે. હવે આ નોંધણી કરવા માટેની જે કમિટી છે એ રેસિડેન્શિયલ કલેક્ટરની કમિટી, 8 શહેરોની અંદર મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, જિલ્લાઓની અંદર ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર, પીડિયાટ્રિશિયન, કમ્યુનિટી મેડિસિનના જે હોય છે પ્રોફેસર્સ, આ બધાની એક કમિટી આ બધા જ ફોર્મ જે છે એ જે પણ મૃતકના જે સંબંધીઓ છે એ ફોર્મની અંદર અરજી કરી શકે છે અને એમની ચકાસણી થઈ શકે છે. એ સિવાય કોઈ આરોગ્ય કર્મી એનું કોરોનાની અંદર મૃત્યુ થયું છે તો તેને 50 લાખની સહાય, ફ્રન્ટલાઈન વર્કર્સ લાઈક પોલીસ કે સફાઈ કામદાર એમને 25 લાખની સહાય, અને જે ભૂલકાઓએ પોતાના માતા પિતા ગુમાવ્યા છે એમને દર મહિને
4,000ની સહાય જો માતા પિતા બંને ગુમાવ્યા હોય અને કોઈ ભૂલકાએ પોતાનું એક વાલી ગુમાવ્યું હોય તો એને 2,000ની સહાય. અને આ સહાય આપીને અમે કોઈ અહેસાન નથી કર્યા, કારણ કે કોરોના એક એવી મહામારી છે કે જેણે જ્યારે વિશ્વમાં ભરડો લીધો છે, માનવતાને ભરડો લીધો છે, તો આમાં સરકાર ફૂલ નહીં તો ફૂલની પાણી, કારણ કે ટેક્સ પેયરના પૈસા હોય છે અને આપણી પાસે એક બજેટ હોય છે. મેં તમને કીધું ને કે 50,000 હોય કે ગમે તે બીજી આપણે રાશનની ને બધી સહાય આપતા હોઈએ છીએ, પણ કોઈએ પોતાનું સ્વજન ગુમાવ્યું છે એની ખાના પૂર્તિ આ વિશ્વની કોઈ પણ સરકાર ન કરી શકે. પણ ભારતીય જનતા પક્ષની સરકાર, ભારતીય જનતા પક્ષની અમારી જે સરકાર છે ભૂપેન્દ્રભાઈ પટેલની, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ એ કટિબદ્ધ છે, પ્રતિબદ્ધ છે કે આ સહાય ત્વરિત જે છે એ લોકોના ખાતામાં જતી રહે. ઠીક છે, ઓકે. ગ્યાસુદ્દીનભાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે, ધારાસભ્ય કોંગ્રેસ તરફથી. ગ્યાસુદ્દીનભાઈ, આપનું સ્વાગત છે. સવાલ અહીંયા એવું ઉદ્ભવી રહ્યો છે, સાચો આંકડો કયો છે? સરકાર કહી રહી છે કે વિધાનસભામાં 3,800નો આંકડો અને પછી આરોગ્ય મંત્રાલયનો આંકડો જે છે 10,000ની ઉપર જાય છે. કોંગ્રેસ કહી રહી છે કે 3 લાખ લોકોના મોત થયા છે. આંકડાની માયાજાળ. આંકડાની માયાજાળ શરૂથી જ કોરોનામાં રહી છે. આજે જ્યારે વિધાનસભાની અંદર જે વિધાનસભાની પ્રશ્નોત્તરી દરમિયાન જે આંકડા 33 જિલ્લાના આવ્યા એની અંદર 3674 લોકોનો આંકડો એની અંદર દર્શાવવામાં આવ્યો હતો. જ્યારે ગઈકાલે આરોગ્ય વિભાગની પ્રેસ કોન્ફરન્સની અંદર જે પ્રેસ રિલીઝ થઈ એમાં 10,082 લોકોનું મૃત્યુ થયું એ બાબત જણાવવામાં આવી હતી. આજે જ્યારે વિધાનસભાની અંદર આ બાબતે ચર્ચા થઈ તો સરકાર ચર્ચા કરવાની જગ્યાએ મુખ્યમંત્રી ગૃહ છોડીને જતા રહ્યા, કેમ ચર્ચા કરતા નથી અને આવી રીતના ગૃહ છોડીને જવાનું કારણ શું? અને એટલે તમને જવાબ ન મળ્યો, મુખ્યમંત્રી ગૃહ છોડીને જતા રહ્યા, આનો જવાબ શું મળે છે? સવાલ જ્યારે પૂછવામાં આવે છે જવાબ શું મળે છે ગ્યાસુભાઈ? જવાબ હેલો જી, હેલો, મારો અવાજ આવે છે ગ્યાસુદ્દીનજી? હેલો જી, ફરીથી આપણે કનેક્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, ફરીથી કનેક્ટ કરીશું. પરંતુ આનો શ્રદ્ધાબેન, આ કઈ રીતે ચાલી શકે કે કોંગ્રેસ જે આરોપ લગાવી રહી છે કે જે મુખ્યમંત્રી હોય એ છોડીને જતા રહે, ગૃહ છોડીને જતા રહે, જવાબ આપવો જોઈએ ને? પહેલી વસ્તુ છે કે સંધ્યાબેન, કોઈએ ગૃહ છોડ્યું નથી અને જવાબ આદરણીય આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલજીએ ત્યાં ગૃહમાં આપ્યો છે, એક એક વસ્તુનો જવાબ આપ્યો છે. અને બીજી વસ્તુ, જ્યાં સુધી છોડી જવાની વાત છે તો મારા રાજ્ય ગુજરાતની અંદર જ્યારે પ્રથમ વેવ કોરોનાનો આવ્યો હતો ત્યારે આ લોકોએ જ આ વિધાનસભાનું સત્ર છોડીને જયપુર ગયા હતા. અને જ્યારે ચોમાસું સત્ર સેકન્ડ વેવ પછી આજે શરૂ થયું છે અને જ્યારે બધાએ પોતાની એક જવાબદારી સમજીને, નૈતિકતા સમજીને શ્રદ્ધાંજલિ કોરોનામાં જે લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે અને એમને પાઠવવાની હોય, ત્યારે ગઈકાલે જે રીતે કોંગ્રેસે વોકઆઉટ કર્યું છે એ કોંગ્રેસનું દેખાડે છે, કોંગ્રેસનું એક નિમ્ન સ્તર દેખાડે છે કે જ્યારે પ્રજાના પ્રશ્નો પૂછવાના હતા પ્રથમ વેવમાં ત્યારે લોકો જયપુરમાં હતા અને બીજી વેવ પત્યા પછીના ચોમાસા સત્રની અંદર જ્યારે સ્વજનોને, જે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે કોરોનામાં, એમને શ્રદ્ધાંજલિ પાઠવવાની હતી. એટલે હું એમને કહેવા માંગુ છું ગ્યાસુદ્દીનજીને કે તમે લોકો વોકઆઉટ કરો છો, મુખ્યમંત્રીશ્રીએ વોકઆઉટ નથી કર્યું. મુખ્યમંત્રીશ્રી, આરોગ્ય મંત્રીશ્રી અને તમામ સરકાર અને સંગઠન લોકોની વચ્ચે, અમારા તમામ કાર્યકર્તાઓએ સેવા હી સમર્પણના નામે લોકોની વચ્ચે રહ્યા છે. ટિફિન સર્વિસીસ હોય, મેડિસિનની સર્વિસ હોય, વેક્સિનેશન સેન્ટર ઉપર કોઈ વૃદ્ધને લઈ જવાના હોય, બધી જ વસ્તુમાં રહ્યા છે. મહિલા મોરચાએ જ્યારે બીજા કામો કર્યા હોય કે માસ્ક હોય, ઉકાળાનું વિતરણ હોય, તમામ મોરચા, યુવા મોરચા, મહિલા મોરચા, સંગઠન, સેવા હી સમર્પણ, સરકાર એ કોરોનાની અંદર કટિબદ્ધ રહીને ખડે પગે ઉભી રહી છે. ગુજરાતની અંદર સાહેબ WHO ના આંકડા જોઈ લો, એની અંદર પણ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની કરેલી કામગીરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તમે 50,000ની સહાયની વાત કરો છો તો 4 લાખ સહાય, નોર્મ્સ પ્રમાણે 4 લાખની સહાય થાય છે કે નહીં? એ બી હું તમને કહી દઉં છું. 4 લાખ આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રમાણેની જે સહાય હોય છે, પરંતુ આ એક એવી મહામારી છે જે સૌથી વધારે ભયંકર ચેપી છે અને આની જે આંકડા છે, નહીં એવું નથી. આપણે સુપ્રીમ કોર્ટની અંદર જે ગાઈડલાઈન, સુપ્રીમ કોર્ટે કીધું છે કે સરકાર 50,000ની સહાય છે. આ સુપ્રીમ કોર્ટનું માન્ય સર્વોચ્ચ અદાલતનું વર્ડિક છે. અને બીજી વસ્તુ, જો બીજું કોઈ રાજ્ય 4 લાખ ચૂકવતું હોય, જ્યાં રાજસ્થાનમાં કોંગ્રેસની ગેહલોત સરકાર છે, પંજાબની અંદર ચન્નીજી, પતાની નવજોતસિંહ સિદ્ધુ, કેપ્ટનજી की जो सरकारो हो અને મહારાષ્ટ્રની અંદર મહાઆઘાડી સરકાર છે, એ 4 લાખ ચૂકવે છે, એ લોકો બી 50,000 જ ચૂકવવાના છે. ગુજરાત કોંગ્રેસ છે, ગુજરાત કોંગ્રેસ છે, ડ્યુઅલ કેમ ગેમ રમે છે?
નહીં તો તમે રાજસ્થાનમાં બોલો ને કે 4 લાખ ચૂકવે. નહીં હું રાજસ્થાનમાં ડિબેટ નથી નહીં કરતી, નહીં ગુજરાતની વાત હા કરું. તમારી બેન એટલે બિલકુલ કોંગ્રેસની સાચી પણ વાત છે કરીએ. પણ હું કોંગ્રેસને કઈ પૂછી પણ રહી સુપ્રીમ છું. કોર્ટે એમ કહ્યું હતું કે 4 લાખ સહાય ચૂકવો. કેન્દ્ર સરકારે એમ નહીં, કીધું કે સુપ્રીમ અમારી કોર્ટે પાસે સંધ્યા પૈસા મેડમ, નથી. વર્ડિક્ટમાં 50,000 રૂપિયા ના, હું વર્ડિક્ટની વાત આવ્યા છે. કરી રહી છું. વર્ડિક્ટમાં એમ કહેવામાં આવ્યું છે અને સરકાર એમ કહે છે કે અમારી પાસે એટલા રૂપિયા નથી. તો Taxpayer-નું પછી જેટલું છે એ પ્રમાણે અમે budgetની સુપ્રીમે એમ ફાળવણી કરી કહ્યું કે શકીએ તો પછી જેટલી સહાય થાય એટલી ચૂકવો. પરંતુ સવાલ એ છે કે સુપ્રીમ કે પછી તમે સહાય ચૂકવશો, નહીં, તમે સહાય તમારી રીતે ચૂકવવા- કેમ ન નહીં, ચૂકવી નહીં, સંધ્યાબેન, શકો? please. કેટલા લોકોના મોત આમાં- થયા છે, નહીં, નહીં, કેટલા લોકોના એ વસ્તુ certificate સાચી છે. એની લખવામાં સાથે નથી આવ્યું. હું સંધ્યાબેન એની સાથે હું બિલકુલ સહેમત છું. કોરોનામાં લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. એની ખાનાપૂર્તિ સરકારો નથી કરી શકવાની. હું ફરીથી આ બિલકુલ. માધ્યમથી શ્રદ્ધાંજલિ ભારતીય જનતા પાર્ટીની Okay. સરકાર અને સંગઠન વતી પાઠવું ઠીક છું. છે, ગ્યાસુદ્દીનજી. હા, બેન હવે એમને કહેજો કે થોડી શાંતિ રાખે. જી એમની અકડા પણ મને સમજમાં આવે છે. હા એટલે અમને મારી વાત પણ મૂકવા દો. કેન્દ્ર સરકારના ડિઝાસ્ટર એક્ટ હેઠળ 14/3/2020 ના દિવસે પરિપત્ર કરવામાં આવ્યું છે કે એમને કોરોનાના મૃત્યુ પામનારા લોકોને 4 લાખની સહાય આપવી એવો પરિપત્ર ત્યાંથી થયો છે. જી, અને આ બીજી પરિપત્ર વાત છે મારી પાસે. કે કેન્દ્ર સરકાર જી. 50,000 રૂપિયાની એફિડેવિટ કરે છે સુપ્રીમ કોર્ટમાં. જી સુપ્રીમ કોર્ટમાં 50,000 એફિડેવિટ કરે છે અને કહે છે કે આ રાજ્ય સરકારો ચૂકવવાનું છે. જી. કેન્દ્ર સરકાર જયારે લાખો કરોડની વાતો કરે છે, પ્રધાનમંત્રી લાલ કિલ્લા ઉપર ઉભા રહીને 20,000 કરોડ 1 લાખ કરોડ એવી વાતો તમે કરો છો, તો આ ચૂકવણું તો રાજ્ય સરકારોએ કરવાનું નથી. આ ચૂકવણું કેન્દ્ર સરકારે કરવાની છે. એટલે કેન્દ્ર સરકારના પ્રતાપે એના પાપિયા કોરોના આવ્યું છે. જો ગુજરાતની અંદર નમસ્તે ટ્રમ્પનો કાર્યક્રમ ના કર્યો હોત, 1 લાખ લોકોને વગર ચેકિંગે આવવા ના દીધા હોત, આપણા વડાપ્રધાન હરખ પદુડા થયા હતા. અબકી બાર નમસ્તે ટ્રમ્પ, અબકી બાર ટ્રમ્પ સરકાર જે કોરોના આવ્યું છે એના માટે જવાબદાર કોણ હોય તો દેશના પ્રધાનમંત્રી છે. અને જેમાં પાછળના પેજ પર પણ હું બતાવું ફર્સ્ટ જે 4 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. અહીંયા 4 લાખ રૂપિયા લખવામાં આવ્યા છે. હું 18મી માર્ચથી ગ્યાસુદ્દીનભાઈને બતાવો. તમારા લોકો છુપાઈ ગયેલા હતા. સૌથી પહેલા કોટ અરે અમે લોકો નહોતા છુપાઈ ગયેલા ભાઈ. અમારા તો બધા જ કાર્યકર્તા છે. સેવાઈ સમર્પણના નામે, સંગઠનના નામે બધા અંદરના સરકારો પણ કામ કરી રહી હતી ભારતીય જનતા પાર્ટીની. તમે લોકો જયપુર ગયા હતા. જણ્યા જડતા નહોતા. ફક્ત મુખ્યમંત્રી કાર્યાલયમાંથી રૂપાણી સાહેબ, નીતિનભાઈ અને પ્રદીપસિંહ ત્રણ ત્યાં એ પણ બિલકુલ સેફ રહીને ત્યાંથી કામ કરતા હતા. પ્રજાની વચ્ચે કામ તમામે તમારા પૂર્વ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા તો પોતે એક લાંબી બીમારીથી ઝઝૂમી રહ્યા છે, છતાં પણ કોરોનાની અંદર કોમોર્બિડ કન્ડિશનમાં આવે છે, છતાં પણ એ પોતાનું હોમ મિનિસ્ટ્રી આખી લઈને પોલીસ તંત્ર સાથે ખડે પગે રહ્યા છે. એટલે મહેરબાની કરીને જૂઠું ના બોલો. તમારી બરોબર સામે છે. પ્રજા રાહ જોઈને બેઠી છે કે ચૂંટણી આવશે ત્યારે તમને સબક શીખવાડવામાં આવશે. ગાંધીનગર મહાનગરપાલિકાનું ઇલેક્શન છે, 3જી તારીખે વોટિંગ છે, ત્યાં જ જવાબ મળી જશે કોંગ્રેસને. 108 ના આવે, ગ્યાસુદ્દીન લોકોને શેખ, હોસ્પિટલમાં બેડ ના ગાંધીનગર મળે, મહાનગરપાલિકા લોકોને 3જી ઓક્સિજન ના મળે, ઓક્ટોબરે ચૂંટણી છે, 5મી ઓક્ટોબરે આપને જવાબ મળી જશે. પ્રજા જનતા જનાર્દન જવાબ આપી જશે. જનતા જનાર્દનને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ કોંગ્રેસને જવાબ આપી દીધો છે. જ્યાં પરંપરાગત આઝાદી પછીની તમારી સીટો રહી છે, એ સીટો પણ તમારી જતી રહી છે. એટલે મહેરબાની કરીને આવી વાત ના કરો. રાજીવ ગાંધી ફાઉન્ડેશનમાં આ દેશના પૈસા હવે નથી જતા. આ દેશના જનતા જનાર્દનના ટેક્સ પેરના પૈસા બિલો પોવર્ટી લાઇનના ડાયરેક્ટ બેનિફિટ એકાઉન્ટમાં જાય છે. ટેક્સ પેરના પૈસા રાજીવ ગાંધી ફાઉન્ડેશનમાં નથી જતા. ગ્યાસુદ્દીન શેખ, મુખ્યમંત્રી પણ બદલવા પડ્યા અને સાથે સાથે અરે પંજાબ જુઓ, બધું બદલાઈ ગયું. નહીં ઠીક છે, ઓકે. નરેશભાઈ આપણી સાથે છે. નરેશભાઈ, સુરતનો એ હાલ તો તમે પણ જોયો છે, અમે પણ જોયો છે. આ બંને જે પ્રવક્તા વાત કરી રહ્યા છે, જે પોતાની પાર્ટીને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે, ધારાસભ્ય અને પ્રવક્તા આપણી સાથે છે, કોની વાતમાં કેટલો દમ લાગી રહ્યો છે? આંકડા બધા અલગ અલગ બતાવી રહ્યા છે અને જે રિયાલિટી છે આપણે પણ જોઈ છે. અનેક લોકોની આંખોમાં કોઈએ તેમનો પુત્ર ગુમાવ્યો, કોઈએ પુત્રી ગુમાવી, કોઈએ ઘરનો વડીલ ગુમાવ્યો. આજે અનેક લોકો એવા છે કે ઘરમાં કમાવા વાળું કોઈ નથી. કોરોના મહામારી ભારત, ગુજરાત, સુરત તમામ શહેરોમાં મહામારી સાબિત થઈ ગઈ હતી. આપણે સૌએ જોયું છે. બેન શ્રદ્ધાબેન જે વાત કરે છે એમાં પણ એક વાત એવી છે કે સુપ્રીમ કોર્ટ જ્યારે કહે છે ત્યારે સરકાર એ પણ 50,000 વળતર આપવા માટે જણાવે છે અને સોગંદનામું કરે છે. સરકાર ધારત તો જાતે એની ગાઈડલાઈન તૈયાર કરી શકી હોત અને એના માટે એક મૃતકોને વળતર ચૂકવાયું હોત તેના પરિવારને.
પણ આખી જ્યારથી કોરોના મહામારી આવી ત્યારથી રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, આપણે જોયું છે કે પહેલા શરૂઆતમાં જ કેસ જે નોંધાતા હતા એ છુપાવવાનો પ્રયત્ન થયો, પછી મૃત્યુના આંકડા છુપાવવાનો પ્રયત્ન થયો, અને ચોક્કસપણે જે મૃત્યુના આંકડા સરકાર બતાવે છે, વિધાનસભામાં જો વળતર ચૂકવવાની જે વાત હતી એને 3500-3600 આંકડો બતાવતો હોય, આરોગ્ય ખાતું છે એની પ્રેસ નોટની અંદર 10,000 થી વધુ આંકડો બતાવવાનો હોય, તો એ પણ એવા આંકડા છે કે જે નોંધાયેલા છે. ખરેખર કોરોનાથી આપણે જાણીએ છીએ કે વાસ્તવિક મૃત્યુઆંક ગુજરાતની અંદર પણ આનાથી ઘણો મોટો છે. કોમોર્બિડની વાત શરૂઆતથી જ કરવામાં આવી કે કઈ બીજા રોગ હોય, કેન્સર હોય ઇત્યાદિ જે વ્યક્તિને હોય એને મૃત્યુમાં ગણવામાં જ નહોતા આવતા, અને એ આંકડા એવી રીતે છુપાવવાનું શરૂ થઈ ગયું હતું. બીજું કે આ જે વળતર આપવાની વાત છે એની અંદર ખાસ એક નોંધ એ છે કે મૃત્યુ થયું છે એના મરણ નોંધની અંદર કોવિડ લખેલું હોવું જોઈએ. આપણે જાણીએ છીએ કે કોરોનાની અંદર આજે 1.5 વર્ષ, પોણા 2 વર્ષ થવા આવ્યા છે, કેટલાય લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે, એના સર્ટિફિકેટમાં કઈ નોંધ નહીં. એ પણ બતાવીશું નરેશભાઈ, કારણ કે અમે તો ગ્રાઉન્ડ રિયાલિટી પણ જોઈ છે. 2 દિવસ પહેલા પણ આ ડિબેટ પહેલા જ 2 દિવસ પહેલા પણ એ પરિવારોને અમે મળ્યા છે અને પરિવારોનું દર્દ જાણ્યું છે. એ પરિવારના આંસુ પણ હજુ સુકાયા નથી. એ બતાવીશું એક નાનકડા બ્રેક બાદ. કોરોનાથી જેનું મોત થયું છે તેના પરિવારને સરકાર 50,000ની સહાય ચૂકવશે. કોંગ્રેસ 4 લાખની માંગ કરી રહી છે, પરંતુ આ સહાય ત્યારે ચૂકવવામાં આવશે જ્યારે જે મરણનો દાખલો છે તેમાં કોરોનાથી મોત તેવું લખેલું હોય. પરંતુ અમે જ્યારે કે ન્યૂઝ 18 ગુજરાતી એવા લોકો પાસે પણ પહોંચ્યું, એ પીડિત પરિવાર પાસે પહોંચ્યું કે જેમના સર્ટિફિકેટમાં લખેલું જ નથી કે કોરોનાથી મોત થયું છે. ભલે તેઓ કોરોનાથી એડમિટ થયા હતા હોસ્પિટલમાં અને ઈલાજ પણ કોરોનાનો જ થયો, તેમ છતાં પણ એ નથી લખેલું. ત્યારે એમનું દર્દ સાંભળો. ઓફ થઈ ગયા અત્યારે સરકારી કે સત્ય સહાય લે એવા સાચી, પણ મને દાખલો આપ્યો મરણનો, પણ મરણના દાખલામાં ઉલ્લેખ નથી કરેલું. મારા પપ્પાનું મૃત્યુ કોરોનામાં થયું છે અને મૃત્યુ તારીખ 24 છે, અને આ સર્ટિફિકેટમાં લખેલું નથી કે તે કોરોનામાં થયેલું છે. સિટી સ્કેન કરાવીને એમાં કોરોના બતાવ્યો, તે અમે સિવિલમાં દાખલ કર્યા. અમે સિવિલમાં ઘણીવાર જઈને અમે એમને પૂછ્યું કે એના ડેટ કોઈ કાગળ હોય તો આપો, કોઈ ફાઇલ કોવિડના કાગળ અમને બતાવો, પણ ત્યાંથી કોઈ બતાવતું જ નહોતું. એટલે મમ્મીની ડેથ સર્ટિફિકેટમાં એવું નથી લખેલું, એમની કારણ નથી લખેલું. અમારી જોડે જે રિપોર્ટ છે બધા તે બી કોરોના પોઝિટિવના જ હિસાબે રિપોર્ટ છે બધા, પણ અમને જે હોસ્પિટલમાંથી ડેથ સર્ટિફિકેટ લખવામાં આવ્યું છે તેમાં ખાલી હાર્ટ એટેક આવી ગયો એનાથી મોત થયેલ છે એમ લખેલ છે. શ્રદ્ધાબેન, હવે તમે કહો કે કોણ સાચું છે? શું આંસુ ખોટા બોલી રહ્યા છે? જે આંસુ વહી રહ્યા છે? સંધ્યાબેન, જે લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે એમના આંસુ સાથે એ સાચા છે, એમના આંસુ સાચા છે, એમનું દુઃખ સાચું છે, પણ વિથ ડ્યુ રિસ્પેક્ટ એ બધાને જ્યારે તમે કોઝ ઓફ ડેથ લખો છો, એ કોઝ ઓફ ડેથ છે એ ડોક્ટર્સ લખે છે, અને આ દુનિયામાં ડોક્ટર્સને કોઈ પણ સરકાર કે કોઈ પણ ફેટર્નિટી એને ફોર્સ ન કરી શકે તમે કોઝ ઓફ ડેથ છે. અરે અમુક લોકોને તો ફાઇલ નથી મળી. તમે સાંભળ્યું કે ફાઇલ જ નથી આપવામાં આવી. હવે એ બિચારા વળતર માટે ક્યાં જાય? સંધ્યાબેન, તમને કહું છું 3 જાતના હોય છે. એક તો જ્યારે કોઈ પણ, મેં તમને કીધું ને કે પેશન્ટ આવ્યો અને હવે આની અંદર આપણે એડ બી કરી રહ્યા છે કે ક્લિનિકલી ડોક્ટરને લાગ્યું ત્યારે પ્રોવિઝનલ ડાયગ્નોસિસ હોય છે કે હું આ બેઝ ઉપર ટ્રીટમેન્ટ કરું છું. પછી કાર્ડિયો રેસ્પિરેટરી અરેસ્ટ દરેક કોરોનાની ટ્રીટમેન્ટ થઈ છે, યલો પાસ એમની પાસે છે, બધું જ જણાવી રહ્યા છે, બધા જ રિપોર્ટ સર્ટિફિકેટમાં પણ જોઈ લો. સંધ્યાબેન, જે ગાઈડલાઇન્સ હોય છે, ડોક્ટર્સ જે મેડિકલ ગાઈડલાઇન્સ હોય છે કોઝ ઓફ ડેથની, એને ફોલો કરતા હોય છે. એ ગાઈડલાઇન્સ સિસ્ટમેટિકલી ડિપાર્ટમેન્ટ્સ દ્વારા, અને એ બી ડોક્ટરોની જે પેનલ આખી ઉપરથી હોય છે, અને એના માટે જે મેડિકલ ફેટર્નિટી હોય છે એ લોકોએ ડિસાઇડ કરેલી છે. એટલે જ તો મેં તમને પહેલા મારા વક્તવ્યમાં જણાવ્યું કે કોરોનાથી થયેલી ડેથ છે 10,082, અને હવે જે કેન્દ્ર સરકારની ગાઈડલાઇન આવી છે એની અંદર 3 વસ્તુ આપણે એડ કરી છે કે કોમોર્બિડ પ્લસ કોરોના. ક્લિનિકલી આપણે, મારો સીધો સવાલ એ છે કે કોરોનાથી મોત થયું છે છતાં પણ સર્ટિફિકેટમાં તેનો ઉલ્લેખ નથી. ગ્યાસુદ્દીનભાઈ, આપની પાસે તો અનેકો ફરિયાદ આવી છે. કોમોર્બિડના નામે જ આંકડાની માયાજાલ રચવામાં આવી છે, અને આંકડો બહુ મોટો છે. બેન, અમે જ્યારે કોવિડ ન્યાય યાત્રા કરી ત્યારે અમને ખબર પડી કે 45,000 કરતા વધુ લોકોએ તો અત્યાર સુધી અમારી પાસે ફોર્મ જમા કરાવી દીધા છે, અને હજુ તો આ પ્રક્રિયા ચાલુ છે. આનાથી પણ આંકડો બહુ મોટો છે. જ્યારે આંકડાઓ શરૂઆતમાં વધતા હતા એ વખતે જ્યારે સરકારે નિર્ણય લીધો કે કોમોર્બિડને કોરોનામાં ગણવામાં નહીં આવે,
એ જ વખતે આંકડાની જે માયાજાળ છે એ રચાવવાની શરૂઆત થઈ ગઈ હતી અને આજે જ્યારે પરિવારજનો બોલતા હોય પરિવારજનોના આંસુ તમે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ ડિપાર્ટમેન્ટની ગાઈડલાઈન્સ હોય છે કે કોઈ સરકાર ડિસિઝન નથી લેતી ડોક્ટરોના કામ ઉપર. પ્લીઝ તમે ડોક્ટરોનું જે મેડિકલ વર્ક છે એને ક્વેશ્ચન માર્ક ના કરો. આ બધા કોરોના વોરિયર્સ છે જેમણે ખડે પગે 24/7 પીપીઈ કિટ પહેરીને બધાને સારવાર આપી છે. તમે એમની કલમ અને એમના એજ્યુકેશન અને એમની ફર્ટિલિટી ઉપર ક્વેશ્ચન માર્ક કરી રહ્યા છો ગ્યાસુદ્દીનજી. આપ ડોક્ટર નથી એટલે પ્લીઝ મેડિકલ ફર્ટિલિટીનું અપમાન ના કરો. કોઈ પણ ડોક્ટર કોઈના પણ કહેવાથી કોઝ ઓફ ડેથ ચેન્જ નથી કરતું. એ ડોક્ટરોનું અપમાન છે. કોંગ્રેસ આવું ન કરી શકે. મને ખબર છે કે તમારી અંદર એજ્યુકેશનના તમારા કોંગ્રેસના બધા લોકોમાં અભાવ છે. પ્લીઝ તમારા કોઈ ડોક્ટર મિત્રો હોય તો એમને પૂછો. તમારી પાસે જવાબ નથી. આજે તમારા મુખ્યમંત્રી પણ ભાગી ગયા. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો છે. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ કરીને ગુજરાતને અને અમદાવાદને કોરોનામાં ધકેલવાનું કોઈ કામ કર્યું હોય તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ કર્યું છે. અને તમારી સરકાર સતત ઉપર વીડી છે. 40 કલાક સુધી તમે 108 નથી મોકલી શક્યા. તમારે ત્યાં રેમડેસિવિર ઇન્જેક્શનના કાળા બજાર થયા છે. હોસ્પિટલોમાં જે પ્રમાણે આપણું હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એમાં ભારત દેશનું પ્રદર્શન ખૂબ સારું છે. પબ્લિક હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પૂરા વર્લ્ડના આંકડા જોઈ લો. સાચા આંકડા આપ્યા હોત તો વધારે સારું હોત. સંધ્યાબેનમાં કોરોનાથી ડેથ છે એવું લખેલું હતું કે અમે તો તમને બતાવ્યું છે. અમે તો તમને બતાવ્યું છે. આ હકીકત છે. એ વખતે ગાઈડલાઈન પ્રમાણેના સર્ટિફિકેટ છે. આ ત્રણ જે હકીકત છે કરવા બતાવ્યું છે અમે. શું એ આંસુ ખોટા છે તો પછી સવારી કોઈના ખોટા નથી. એમણે હું એ જ કહી રહી છું. તો પછી એ પરિવારને કે હક નથી કે એમને 4 લાખ પરિવાર તમારી નિષ્ફળતા તમારી નિષ્ક્રિયતાના પરિણામે ગુજરાતની અંદર કોરોનાની અંદર આટલી જબરદસ્ત મહામારી થઈ છે. અરે બધી જગ્યાએ સ્વજનો ગુમાવવામાં આવ્યા છે આખા ભારત દેશ આખા વિશ્વની અંદર. તમે એને ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્રમાં લોકોનું અપમાન ના કરો આ રીતે કહીને. અને પ્રધાનમંત્રી સેકન્ડ વેવની અંદર આખા વિશ્વની અંદર આ સીન જોવા મળ્યો છે. તમારી પાસે ઇટ્સ નોટ અબાઉટ કે ઓન્લી કે ભારતમાં જોવા મળ્યો છે કે ભારતના રાજ્યોમાં રાજસ્થાન કે પંજાબ કે ગુજરાતમાં જોવા મળ્યું. નરેશભાઈ આપ જે વાત કરતા હતા એ સાબિતીના રૂપે અમે બતાવ્યું છે કે સર્ટિફિકેટમાં કોરોના ડેથ છે એવું નથી લખેલું. હા એટલે મૂળ પ્રશ્ન જે અહીંયા વળતર લેવા જવાનું આવશે ને ત્યારે મને લાગે છે ત્યાં સુધી પ્રજાને એના પરિવારને વળતર લેવા માટે નવનેજા પાણી આવે છે. સંધ્યા આપણને ખબર છે કે એક રેશન કાર્ડમાં નામ કમી કરાવવું હોય ને તો આ સિસ્ટમની અંદર તમારા પગના તળિયા ઘસાઈ જાય એવી આ સિસ્ટમ ચાલે છે. બીજું કે જ્યારે દર્દીને એની કોરોનાની ટ્રીટમેન્ટ આપવામાં આવી, તમે જે પરિવારની વાત કરી, જે વાત બતાવી, એવા તો હજારો લોકો છે. સુરત શહેરમાં ઓફિશિયલી ડેથ અત્યારનો 1700 જેટલા ઓફિશિયલી મૃત્યુ નોંધાયા છે. એ ઉપરાંત આપણે જયારે કોરોનાની બીજી લહેર હતી ત્યારે સ્મશાનની અંદર લાશોના ઢગલા થતા હતા. તમે એક વાત તો સરકારની ગાઈડલાઇન્સ જે પણ હોય, મારે એક વસ્તુ એ કેવી છે, જો કોમોર્બિડ હોય અને એમને મરતા હોય તો અત્યારે પણ સ્મશાનની અંદર એનાથી 50% લોકો તો મરવા જ જોઈએ. કેન્સર હોય, ડાયાબિટીસ હોય, તો અત્યારે કેમ એટલા બધા લોકો મરતા નથી? જે લોકો મર્યા છે જૂની બીમારી એને હતી એની અંદર કોરોના કારણભૂત બન્યું. એ સમયે તો એક બાદ એક લાશોના ઢગલા થયા હતા. વેટિંગ આવતું હતું, 5-5 કલાકનું વેટિંગ આવતું હતું. લોકો ગમે ત્યાં બિચારા તેમના સ્વજનોને અગ્નિદાહ આપવા માટે પણ તૈયાર હતા, પરંતુ કોવિડથી મોત થયું છે એટલે સ્પેશિયલ તેમને ત્યાં જ અગ્નિદાહ આપો તે પ્રકારની વાત હતી. અને માટે આ ચિતાને જોઈ લો. શું આ ચિતા પર જે મોત થયું છે, જે આગ ત્યાં લાગી રહી છે, શું એ પરિવાર આ 4 લાખ રૂપિયા માટે થતો હશે? પરંતુ આર્થિક સહાય ઘણું બધું આપી શકે છે. એક પરિવારને કદાચ એક ટેકો મળી શકે છે. કારણ કે શ્રદ્ધાબેન અમે તો બતાવ્યું છે અને આંસુ કમ સે કમ તમે મોતનો મલાજો સાચવજો. કોવિડ સૌથી વધારે ચેપી અમારી પાસે સમય નથી એટલા માટે આ ચર્ચા નહીં રોકવી પડે છે. આપ સૌનો આભાર અમારી સાથે જોડાવા બદલ. પરંતુ ચર્ચાના અંતે એટલું કહીશ જરૂરથી કે જે આંસુ નીકળી રહ્યા છે ને પરિવારનું, એ પરિવારનું દર્દ જરૂર સાંભળશો. એ પરિવારની હાય લેવાનો આ સમય નથી.